હેલો ઓમ નારાયણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જશો. મસ્ત સવાર થઈ ગયું છે. આપણે નાસ્તો વાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. આજે જવાનું છે ધારી, તો મારા વિડીયોમાં બન્યા રહેજો. આપણે જશું ત્યાં સ્વામિનારાયણ મંદિરે અને પછી જશું મારા પપ્પાના ઘરે. ચાલો તો મારા વિડીયોમાં બન્યા રહેજો. તો અમે નીકળી ગયા છીએ હવે ઘરેથી. જો અમારી અમરેલી જો બાકી છે ને જોરદાર. અમારા પાણી દરવાજા વિસ્તાર જો, અમારું રૂડું અને રંગીલું જો અમરેલી કેવું મસ્ત છે. જો આમાં પાણી દેખાતું નથી પણ એટલી ગાંડી વેલ દેખાય છે. જાણે લોન વાવી દીધી હોય ને એમ આખી નદીમાં છવાઈ ગયું છે. જો છે ને બાકી જોરદાર. તો અમે અમારી સફરની મજા લેતા લેતા આગળ નીકળીએ છીએ. અમે પહોંચી ગયા છીએ જયસિંહપુરામાં. ત્યાં અમે પહોંચ્યા આવે શિવાજી ચોક. જો છે ને બાકી જોરદાર મારું અમરેલી. તો હવે આપણે પહોંચી ગયા છીએ ગાવડકાના પુલે. ગૌધણ પણ જો નીકળી ગયું છે ઘાસ ચરવા માટે. જો કેવું રૂડું લાગે આપણું ગામડું. અને અમારી શેત્રુંજી નદી પણ જો ફૂલ ભરાઈ ગઈ છે એકદમ છલોછલ. આ વર્ષે વરસાદ સારો હતો તેથી શેત્રુંજી નદી જ નહીં પણ ગામડાની બધી જ નદીઓ ફૂલ ભરાઈ ગઈ છે. અહીંયાનો વ્યૂ જુઓ તમે, જો કેટલું મસ્ત વાતાવરણ દેખાય છે. નદી સાઈડમાં જો કોઈનું ખેતર છે એ પણ એટલું સરસ છે. જો ત્યાં અમે પહોંચી ગયા દેવરાજિયા, અમારા માનનીય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાના ગામમાં. નામ નહીં આપું ને તોય ખબર પડી જાય કે આ દેવરાજિયા જ છે. એટલું સુંદર ગામ છે. ગામના મોભીઓ પાદર બેસી ગયા છે. તો ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ ધારી. ત્યાં ગેટ ઉપર લખ્યું હતું બોચાતરવાસી અક્ષર પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ મહારાજ, ધારી ગ્રામ પંચાયત, આવું લખેલું હતું. તો ચાલો આપણે જઈએ હવે સ્વામિનારાયણ મંદિરે. તો અમે પહોંચી ગયા સ્વામિનારાયણ મંદિરે. રોંગ સ્વામી મહારાજની ઈચ્છા હતી કે એમના હાથે જે છેલ્લું મંદિર બંધાય એ બંધાય યોગીજી મહારાજની જન્મભૂમિ પર, એટલે કે ધારીમાં. મંદિર બહારથી જ એટલું સુંદર દેખાય છે તો અંદરથી તો કેટલું સુંદર હશે. તો ચાલો હવે આપણે જઈએ ભગવાનના દર્શન કરવા માટે. મંદિરની કોતરણી કામ, ત્યાં કંડારેલી મૂર્તિઓ પણ એટલી સુંદર છે. જો તમે જોઈ શકો છો, અદ્ભુત, કેટલું સુંદર છે. ચાલો તો હવે આપણે કરીએ મહારાજના દર્શન. સ્વામિનારાયણ હરે, 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 સ્વામિનારાયણ મહારાજની જય. તો આપણે હવે કરી લઈએ ભગવાનના દર્શન. અહીંયા પણ દર્શન કરી લઈએ. હવે આપણે કરી લઈએ યોગી બાપાના દર્શન. અમારા ઋષભભાઈ અને જો અમારો હિયાંશ પણ જો દર્શન કરવા માંડ્યા છે. હિયાંશ પણ એના પપ્પાની પાછળ પાછળ દોડતો. મંદિરની બાજુમાં જ એક નદી હતી, હું ત્યાંનો વ્યૂ બતાવું. કેટલી સુંદર નદી છે. જો ફાઇનલી તો હું પહોંચી ગઈ છું મારા પપ્પાના ઘરે. મારું મોઢું જોઈને તમને ખબર પડી જાય કે પપ્પાના ઘરે જ આવ્યા છે. ત્યાં છે મારી મમ્મી. મમ્મી ઓમ નારાયણ. ઓમ નારાયણ. ભાભી ઓમ નારાયણ. શીતલબેન ઓમ નારાયણ. ઓમ નારાયણ. સારું છે ને? હા, મજામાં. ઓમ નારાયણ મોટાબા. ઓમ નારાયણ. સારું છે ને? સારું સારું. મજા સારું લ્યો. મરચાં ઘણા જોયા છે પણ આમ જો મરચાં કલર અલગ છે. મરચાં તો ઉપરની સાઈડ આવ્યા છે. હા,
એ બસ હવે એટલા બધા લઈ જવા મારે કઈ આ તાર જબલું રહ્યું લઈ લે હું તામાં નાખી દઈશું તા તો હવે અમે જઈ રહ્યા છીએ અમારા ઘરે. આ છે મારા પપ્પાના ગામનું પાદર. એ પણ કેટલું સુંદર છે તમે જોઈ શકો છો. અને હવે હું તમને બતાવું મારી પ્રાથમિક શાળા જ્યાં હું નાની હતી ત્યારે ભણતી. તો આ છે મારી સ્કૂલ. જો અત્યારે પણ કેવા સ્ટુડન્ટ બધા જાય છે એ જોઈને મને પણ મારા બાળપણની યાદ આવી ગઈ. આ છે અમારું નર્મદેશ્વર મંદિર જ્યાં અમે નાના હતા ત્યારે રવિવારે રમવા જતા. તો ચલો હવે આપણે જઈએ આપણા ઘરે. તો આપણે પહોંચી ગયા છીએ હવે અમરેલીમાં. આ છે અમારા અમરેલીની રાધેશ્યામ હોટેલ. તો આવું છે મારું રૂડું રંગેલું અમરેલી. તો આવો ક્યારેક અમરેલી. જો અહીંયા લખ્યું છે પણ આઈ લવ અમરેલી. ચાલો આપણે અહીંયા કામનાથ મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ. આપણી ગાંડી વેલ જો આખી નદીમાં છવાઈ ગઈ છે. આવી ગયું આપણું સ્વામિનારાયણ મંદિર. સ્વામિનારાયણ મંદિરની બાજુમાં જ દરગાહ આવેલી છે એટલે કે અમારી અમરેલીની જનતાનું એકતાનું પ્રતીક છે. ચાલો તો હવે હું ધારીથી આવી ગઈ છું ઘરે. આપણે જઈએ આપણી ગૌશાળામાં. છોકરાઓ પણ સ્કૂલેથી આવી ગયા છે તો એ પણ મળ્યા છે રમવા. જો અમારા આસુદાદા બધા છોકરાઓને હાથવે છે. જો ટ્રેક્ટર રાખતા આવડી ગયું. આવડી ગયું. कैसी हो दिशा? बहुत मस्त है. चलो तो अब हम गाय के पास चलते हैं. दिशा कहाँ जा रही हो? मैं गाय को घास खिलाने रही है. चलो गाय गाय खा तो. झड़ीक झड़ीक दे. बोला झड़ीक दे. बहुत मस्त है गाय. तो वो छप्पी काटने चाहते हैं. इसका नाम क्या रखा है दिशा? इसका मुझे पता नहीं. तुम्हें पता नहीं है? चलो छोटी छोटी बताती हूँ. बहुत मस्त है. छोटी छोटी अभी छोटी वाली भी है. हाँ. ओके चलो. देखो ये देखो. ये छोटी वाली है ना. इनसे छोटी वाली और कहाँ है? ये भी छोटी वाली यहाँ पर. यहाँ पर. हाँ ये तो सबसे अच्छी है जो. ये मेरी भी तो कहीं करे. आई नो करे जो. आटली नानी છે. જો એને એમ થાય છે ફોટો પાડીએ છે તો એ સામું જોતી જો શરમાઈ જાય છે. देख ये छोटी कितनी है. कितनी छोटी है? ये हमारे अभी आई है. ऐसा है. हाँ. मम्मी. चलो हम वहाँ चलते हैं और गाय के पास. आज ईयान की भी तबीयत कुछ ठीक नहीं लग रही है तो अंकल हमारे जो देखो ट्रैक्टर में इसको खिला रहे हैं. ચાલો તો હવે આપણે જઈએ આપણી ગાયું પાસે. છોકરાઓ ક્યારના વાટ જોવે છે. જીસાએ તો અડધો બ્લોક તો હિન્દીમાં કરાવી દીધો. કેમ જીસુ? हाँ. જો જો અહીંયા બાર ગાયું ને એવું બાંધી દીધું છે. જો ગંગા ને બધા જો દોડી દોડીને આવે છે. બાકી જો ઈયાન જો આજે રોય છે એટલે જો કાકા જો કેવા રમાડે છે ને ટ્રેક્ટરમાં. તો ઈયાનને પણ જો મજા આવી ગઈ છે. અయ్યો તો હવે જઈએ આપણે ઘરે.
જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આવજો. ઓમ નારાયણ.